ની અંદર આપણે જોયું છે કે સરકારમાં અનેક કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ કોળી સમાજના હતા, મુખ્યમંત્રી પણ કોળી સમાજના રહી ચૂક્યા છે. તો કોળી સમાજ અત્યારે ગુજરાતની અંદર સૌથી પછાતમાં પછાત હું સમાજ ગણું છું, સૌથી નબળામાં નબળા સમાજમાં ગણું છું. કારણ કે જેમનો હક અને અધિકાર વસ્તી પ્રમાણે એને જે લાભ મળવા જોઈએ એ નથી મળતા. તો ચોક્કસથી હું એવું ઈચ્છું છું કે ગુજરાતની અંદર કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ અને જે આ પછાત સમાજ છે એના ઉત્થાન માટે, એના વિકાસ માટે, એના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે એમણે કામ કરવું જોઈએ. અને આવનારા દિવસોમાં 100% સમાજ જાગૃત થઈને આની માટે અવાજ ઉઠાવશે અને અમે સૌ સાથે મળીને કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે લડીશું. રાજનીતિમાં આવવાનું મુખ્ય કારણ શું? પહેલેથી જ મારા પિતાશ્રી રાજુભાઈ સોલંકી સમાજ સાથે જોડાયેલા વ્યક્તિ છે. એ જ્યારે વીર માંધાતા સંગઠન બનાવ્યું એના પહેલા પણ સમાજને શિક્ષણ તરફ કઈ રીતના વાળી શકાય, વ્યસન મુક્ત કઈ રીતના કરી શકાય, એ ગામડે ગામડે જઈને નાની નાની 15-20 જણાની મીટિંગો લેતા. એટલે પહેલેથી જ જે નબળા અને દબાયેલા, કચડાયેલા જે સમાજની જે પરિસ્થિતિ છે એને સુધારવા માટે મારા પિતાશ્રીએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે, ભોગ આપ્યો છે. ત્યારબાદ વીર માંધાતા સંગઠનની અમે સ્થાપના કરી અને એના માધ્યમથી હજારો લોકો, લાખો લોકોને અમે વ્યસન મુક્ત કરાવ્યા છે. અનેક દીકરીઓના અમે સમૂહ લગ્નો પણ કરાવ્યા છે અને તમામ જ્ઞાતિ ધર્મની, એવું નહીં કે માત્ર કોળી સમાજની, તમામ જે અનાથ દીકરીઓ છે, નબળી દીકરીઓ, નબળા ઘરની દીકરીઓ છે, એમના અમે સમૂહ લગ્ન કરાવ્યા છે. અમે ફ્રીમાં વિનામૂલ્યે યુવાનોને, એ પણ દરેક સમાજના, ગવર્મેન્ટ એક્ઝામના ક્લાસીસ કરાવડાવ્યા છે. એના કારણે આજે અનેક યુવાનો, યુવતીઓ છે સરકારી નોકરીઓમાં લાગ્યા છે. તો આવા અનેક સોશિયલ વર્કથી અમે કામ કર્યું છે. અને પછી સમાજે એવું કીધું કે માત્ર સમાજના લેવલે આ નહીં થાય, પરંતુ સમાજને ખરેખર જો ન્યાય અપાવવો હશે તો રાજનીતિમાં આવીને કોઈ પોસ્ટ, પદ કે હોદ્દા ઉપર આવીને આપણે સમાજને ન્યાય અપાવવો પડશે. કારણ કે સત્તા પક્ષમાં કોઈ પણ એવો નેતા નથી કે જે સમાજનું ધ્યાન રાખી શકે. એની જગ્યાએ છે ને રાજનીતિક દુનિયા પણ એની જગ્યાએ છે. મેં કીધું એમ કે એક્ટિંગ છે એ મારું શોખ છે, પેશન છે. અને રાજનીતિ છે, રાજકારણ છે, એ સમાજને હું સુધારવા માટે, સમાજની જે હાલની જે પરિસ્થિતિ છે બદલાવવા માટે આવ્યો છું. તો બંને અલગ અલગ વસ્તુઓ છે. આમાં પ્રયાસ માટે આપ શું કહેશો? અમિત શાહજી ભાવનગર 2 દિવસ પહેલા જ આવ્યા હતા અને કરોડો રૂપિયાનું જે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ છે, કમલમ છે, એ કરોડોના ખર્ચે બનાવ્યું છે. જાણે કે 7 સ્ટાર હોટલ હોય એવું બનાવ્યું છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ તો નાના, દબાયેલા, કચડાયેલા, પછાત સમાજના લોકો, ગરીબ લોકો, જે વ્યસનોથી ઘેરાયેલા લોકો છે, એના દિવસે ને દિવસે બુલડોઝરોથી મકાનો પાડવામાં આવે છે, મંદિરો પાડવામાં આવે છે. નાના લોકો ખૂબ જ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ભાવનગરની અંદર સરકારી શાળાઓની વ્યવસ્થા સારી નથી, સરકારી સ્કૂલો બનાવવામાં નથી આવતી, શાળાઓ, યુનિવર્સિટીઓ બનાવવામાં નથી આવતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકો જનતાના જ ટેક્સના પૈસે કરોડો અને અબજો રૂપિયાના કમલમો બનાવે છે. ત્યારે જનતાએ જાગવાની જરૂર છે અને જનતા ઓલરેડી જાગી ગઈ છે. આમ આદમી પાર્ટીના આવવાથી જનતા જાગી ગઈ છે અને આવનારા દિવસોમાં આનો વળતો જવાબ જનતા દેશે. ખરાબ ગણાવી દીધી છે. પરંતુ હું યુવાનોને કહેવા માંગીશ કે આપણે ભૂતકાળમાં જોઈએ તો યુવાનોએ શહીદી આપીને આ દેશને બચાવ્યો છે, કુરબાની આપીને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચાવ્યું છે. ત્યારે યુવાનોએ ગુજરાતની અંદર સત્તા પરિવર્તન કરવી પડશે. નહીંતર આજે પણ ગુલામ છીએ, આની પહેલા પણ ગુલામ હતા અને આવનારા દિવસોમાં આપણે અને આપણા બાળકો પણ ગુલામ જ રહેશે. ત્યારે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે. તમે જુઓ, બ્રિજરાજભાઈ સોલંકી એક 30 વર્ષના યુવાન છે, તો મને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી. ચૈતરભાઈ વસાવા યુવા, ગોપાલભાઈ ઇટાલિયા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા, હેમંતભાઈ ખવા યુવા, ઈસુદાનભાઈ ગઢવી યુવા. આ તો એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે ને યુવાનો આ દેશનું ભવિષ્ય બદલી શકશે. અંદાજે 70 કરોડ કરતાં પણ વધારે યુવાનો આ દેશની અંદર છે. એટલે કે 140 કરોડ યુવાધનના હાથ આ દેશની અંદર છે, ગુજરાતની અંદર છે. ત્યારે યુવાનો સત્તા પરિવર્તન કરી શકશે અને આવનારા દિવસોમાં ભવિષ્ય સુધારી શકશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
થેન્ક યુ.